The past perfect tense પૂર્ણ ભૂતકાળ. આપણે અગાઉ જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ચલાવ્યો ત્યારે વાત કરેલી કે હેડ વપરાશે એમાં, પણ આપણે કાળ વિશે થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ તો અંગ્રેજીમાં પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. આમાં એક જ વાક્યમાં કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે પહેલી થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ. ફરી એક વખત કહું કે વાક્યમાં બે ક્રિયાઓ હશે, બેમાંથી પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય. વાંચ્યું હતું, લખ્યું હતું, વાવ્યું હતું, ચાલ્યા હતા વગેરે ક્રિયાપદો છે ને પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. આપણે એમાં ટુ હેવ નું ભૂતકાળનું રૂપ એટલે હેડ અને ભૂતકૃત. આપણે જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શીખ્યા એ જો જાણતા હોઈએ તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ બહુ સહેલો છે. ભૂતકૃત આમાં એ આવશે અને આમાં હેવ હેઝ જેવા વિકલ્પો નહીં રહે. આમાં હેવનું હેડ થઈ જશે. અહીંયા લખ્યું ને હેવનું ભૂતકાળનું રૂપ એટલે હેડ. બસ એટલું નવું છે, વિશેષ કાંઈ નથી, બહુ સહેલો છે. આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો આઈ હેડ CUGST કોચ ધ થીફ, થીફ એટલે ચોર, બિફોર ધ પોલીસ એરાઇવ્ડ. આઈ હેડ કોચ ધ થીફ એટલે મેં ચોરને પકડ્યો, પોલીસ આવી એ પહેલાં. બે ક્રિયાઓ થઈ, આ ચોરને પકડવો અને પોલીસનું આવવું, બે ક્રિયાઓ. પ્રથમ ક્રિયા જે છે એ પૂર્ણ ભૂતકાળમાં છે. આ હેડ વપરાયું ને, આઈ હેડ કોચ ધ થીફ, મેં લૂંટારૂને કે ચોરને પકડ્યો, એ પૂર્ણ ભૂતકાળમાં છે. અને આ જે બીજી ક્રિયા પોલીસ એરાઇવ્ડ, આના ઉપરથી ખબર પડે એરાઇવનું એરાઇવ્ડ થઈ ગયું, એ સાદા ભૂતકાળમાં છે. બરાબર. તો બિફોર, વેન એવા શબ્દો પણ મૂકેલા હોય, વાક્યમાં બે ક્રિયાઓ હોય ને હેડ વપરાયેલું હોય તો ક્રિયા છે ને ભૂતકાળની પૂર્ણ ભૂતકાળમાં થઈ એવું આપણે કહી શકીએ. ભૂતકાળની ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં એટલે બે ક્રિયાઓમાં એક પૂર્ણ ભૂતકાળ અને બીજો સાદો ભૂતકાળ વપરાયેલો હોય મોટા ભાગે. આઈ હેડ રીચડ હોમ બિફોર ઇટ રેઇન્ડ. વરસાદ પડ્યો એ પહેલાં હું ઘરે પહોંચી ગયો, આ પ્રથમ ક્રિયા, અને આ વરસાદ પડવો બીજી ક્રિયા. અહીં હેડ વપરાયું પૂર્ણ ભૂતકાળ અને રેઇનનું રેઇન્ડ થયું સાદો ભૂતકાળ. તો વરસાદ પડ્યો તે પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો. વરસાદ પડ્યો તે પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો, પહોંચી ગયો હતો એ પણ ભૂતકાળ થઈ ગયો. પછી આપણે એફર્મેટિવ સેન્ટેન્સની વાત કરી રહ્યા, હકાર વાક્યની. બિફોર હી
came to Gandhinagar. He had never seen the Akshardham before he came to Gandhinagar. He had never seen Akshardham. તે ગાંધીનગર આવ્યો તે પહેલાં તેણે અક્ષરધામ કદી જોયું નહોતું. તે ગાંધીનગર આવ્યો તે પહેલાં એણે અક્ષરધામ કદી જોયું ન હતું. તો આ રહ્યું હેડ, બરાબર, ક્રિયાપદનો ભૂતકૃદંત. પછી ધ પિક્ચર had already started when, देखो when અને before જેવા શબ્દો વપરાય. I રીચનું અહીંયા રીચડ, the theater. જ્યારે થિયેટર પહોંચ્યો ત્યારે પિક્ચર ક્યારનું શરૂ થઈ ગયું હતું. ધ પિક્ચર had already started when I reached. આ રીચનું રીચડ થયું સાદો ભૂતકાળને આ પૂર્ણ ભૂતકાળ. તો જ્યારે થિયેટર પહોંચ્યો ત્યારે પિક્ચર ક્યારનું શરૂ થઈ ગયું હતું, પૂર્ણ ભૂતકાળની વાત છે. હવે જેવી રીતે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હેવ હેઝને આગળ મૂકીને પ્રશ્નાર્થ વાક્યો બનાવતા હતા ને, એવી જ રીતે અહીંયા હેડને આગળ મૂકી દેવાનું છે, બીજો કોઈ ફેરફાર નથી. દાખલા તરીકે I had written to you before. આ વિધાન વાક્ય છે. I had written to you before. મેં તમને પહેલાં લખ્યું હતું. મેં તમને પહેલાં લખ્યું હતું. હવે પ્રશ્નાર્થ વાક્ય આપણે વાત કરીએ એમ શું કરવાનું છે? હેડને આગળ મૂકી દેવાનું છે. હેડ પછી આઈ પછી જેમનું જેમ છે એમ. તો કેટલું સહેલું છે મિત્રો. હેડ આઈ રિટર્ન ટુ યુ બિફોર. પછી પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું, ના રહી જાય પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ વાક્ય પણ બહુ સહેલું છે. હેડને આપણે આગળ મૂકી દેવાનું છે. નકાર વાક્યની રચનામાં પેલામાં જેમ હેવ હેઝ વત્તા નોટ મૂકતા, બસ આમાં હેડ વત્તા નોટ મૂકવાનું છે અને પછી ભૂતકૃદંત. એટલો ફરક છે. દાખલા તરીકે એક નકાર વાક્ય લઈએ. આઈ હેડ, હેડ સાથે નોટ, LEARNT. આ ભૂતકૃદંત વપરાયું છે, હેડ વપરાયું છે, એટલે આપણે નિશાની જાણી શકીએ કે પૂર્ણ ભૂતકાળમાં છે. આઈ હેડ નોટ ફ્રેન્ચ when I joined school. હું શાળામાં દાખલ થયો ત્યારે ફ્રેન્ચ શીખ્યો ન હતો. આઈ હેડ નોટ લર્ન ફ્રેન્ચ વેન આઈ જોઈન્ડ ધ સ્કૂલ. તો
तो अहींया हेड वत्ता नोट मुकायुं अने आ भूतकृदंत ए नकार वाक्य थयुं। तो हेड साथे नोट मूकी देशो एटले नकार वाक्य बनी जशे। पछी प्रश्नों अने एना उत्तरोमां आपणे जोईए तो ध पोलीस हेड arrested the thief. પોલીસે ચોરને પકડ્યો હતો। પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો હમણાં આપણે જોઈ ગયા એમ હેડ આગળ મૂકી દીધું, હેડ પછી ધ પોલીસ, પછી હેડ તો આગળ મૂકી દીધું, સ્થાનક બદલ્યું છે ખાલી, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા ધ થીફ, પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું। जवाब आपवो होय तो पेलामां यस ही हेव के ही हेज एवुं आपणे आपता था, आमां हकारमां आपवो होय तो यस ही पोलीस छे ने एना माटे आपणे एक करता वधारे जो बहुवचनमां होय तो हीनी जग्याए मूकी दईए दे, यस दे। हेड वपरायेलुं छे एटले हेड ज लखाय। नकारमां आपवो होय तो नो, पछी दे हेड साथे नॉट हेडंट। तो हकार में आपवो होय तो यस, नकार में आपवो होय तो नो दे हेडंट। टूंक में हेड ने आपणे याद राखवानुं छे। तो ये पूर्ण भूतकाळनी निशानी छे। हवे आपणे बीजा केटलाक वधु वाक्यो जोईए। जेमां एक्सरसाइजना भाग स्वरूपे आपणे एने जोईशुं। द बॉयज पछी ब्लेंक देर वर्क when the teacher entered the class. કૌંસમાં આપણને ક્રિયાપદ આપ્યું છે કમ્પ્લીટ। આપણે करेक्ट फॉर्म्स मूकवानुं छे आ खाली जग्यामां क्रियापदनुं योग्य रूप। द बॉयज खाली जग्या देर वर्क, अहींया वेन वपरायुं छे। जुओ बे क्रियाओ, आ प्रथम क्रिया कार्य पूर्ण करवुं अने बीजी क्रिया टीचर एंटर्ड द क्लास, शिक्षक वर्गखंडमां दाखल थवा, बे क्रिया थई। आपणे निशानीओथी ओळखी गया के पूर्ण भूतकाळ छे। तो आपणे जाणीए छीए आपणी पासे हेव हेज जेवा विकल्पो तो नथी, आमां खाली हेड ज छे। तो आपणे लखी दईशुं अहींया हेड, ध बॉयज हेड। पछी कम्प्लीटनुं भूतकृदंत लखीशुं COMPLETED, completed their work when the teacher entered the class। तो बहुत इजी छे। पछी आई, पछी ब्लेंक्स आपी ऑलरेडी blank this movie before, क्रियापद तरीके छे सी। આપણે હાલમાં તો ભણી રહ્યા છીએ પૂર્ણ ભૂતકાળ એટલે જાણીએ છીએ કે આપણે આઈ સાથે હેડ જ મૂકવાનું છે અને સીનું ભૂતકૃદંત સીન કરી દેવાનું। I had already seen this movie before।
પહેલાંથી જ આ મેં પિક્ચર જોયેલું હતું. તો અહીંયા આપણે વાક્યના અર્થ કાઢી અને બે ક્રિયાઓ છે અને પૂર્ણ ભૂતકાળ છે એ ઓળખ્યા પછી હેડ અને સીન મૂકવું બહુ સહેલું થશે. અત્યારે તો આપણે પૂર્ણ ભૂતકાળ ભણી રહ્યા છીએ એવી ખબર છે, એટલે આપણે દરેકમાં શું મૂકવાનું છે આપણને ખબર છે. હુ, યોર, પર્સ, yesterday. પ્રશ્નાર્થ વાક્ય છે. કૌંસમાં ક્રિયાપદ આપ્યું સ્ટીલ. હુ, હવે સીધી વસ્તુ છે, આપણે હેડ મૂકવાના. હુ હેડ. હવે ખાલી આપણે સ્ટીલ એટલે ચોરવું થાય, તો એનું ભૂતકૃદંત જ ખબર હોવી જોઈએ. સ્ટોલન થશે. હુ હેડ સ્ટોલન યોર પર્સ યસ્ટરડે. ગઈકાલે તમારું પર્સ કોણે ચોર્યું હતું? પછી ધ ચિલ્ડ્રન. ધીસ લેસન બિફોર. ક્રિયાપદ છે LEARN. લર્ન એટલે શીખવું, ભણવું. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધીસ લેસન બિફોર. તો આપણે કોઈ પણ સર્વનામ હેડ તો મૂકી જ દેવાનું છે. ધ ચિલ્ડ્રન હેડ. પછી આનું ભૂતકૃદંત અગાઉ આવી ગયું છે LEARNT. ધ ચિલ્ડ્રન હેડ લર્ન્ડ ધીસ લેસન બિફોર. આ બધી નિશાનીઓ છે. નિશાનીઓના આધારે આપણને ખબર પડી જવી જોઈએ કે આ વાત જે છે એ પૂર્ણ ભૂતકાળમાં થયેલી છે. પછી હુ, ખાલી જગ્યા ધ થીફ. પ્રશ્નાર્થ વાક્ય. કૌંસમાં લખ્યું કેચ. તો હેડ તો મુકાશે જ. હુ હેડ. પછી કેચનો ભૂતકૃદંત CAUGST. આ તૈયાર કરવાના હોય છે ભૂતકૃદંતો. હુ હેડ કોઝ ધ થીફ. ચોરને કોણે પકડ્યો? બરાબર. હવેની જે ખાલી જગ્યા છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. book here. અહીંયા કૌંસમાં જે ક્રિયાપદ આપ્યું છે લોસ. લોસ LOSE છે. હા ને LOSE. તો અહીંયા આ ખાલી જગ્યામાં જે બે શબ્દો આવે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે. આ હોમવર્કની ખાલી જગ્યા છે. બીજું મિત્રો, આના લગતા જે સેન્ટન્સ છે, બ્લેન્ક્સ છે, ખાલી જગ્યાઓ છે, એની વધુ પ્રેક્ટિસ કોઈ ગ્રામર બુકની અંદર આપેલી હોય ને તો આપણે કરવી. સમયનો સદુપયોગ કરજો. બધા કાળની એક્સરસાઇઝ કોઈ એક દિવસે એકસાથે નક્કી કરી અને થોડી પ્રેક્ટિસ કરી લેવાની. અગાઉના વિડીયો પણ થોડા જોવાના, જેમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપણે શીખ્યા છીએ. ધોરણ 10ના સંદર્ભમાં આપણે જે ધોરણ 10નો અભ્યાસક્રમ છે એના સંદર્ભમાં, એના સિલેબસના માળખામાં આવતા
પોઈન્ટ્સ આપણે આવરી લીધા છે. અને આમ જોવા જઈએ તો કાળ કોઈ પણ ધોરણમાં હોય, અગાઉના ધોરણમાં આપેલો હોય, પછી આવનારા ધોરણોમાં આવતો હોય, તો ટેન્સ છે એના રૂલ્સ તો એના એ જ રહે, એના રૂલ્સ બદલાતા નથી. અને ટેન્સ કોઈ એક વખત આપણે શીખવાના હોય છે જે હંમેશા કામ લાગતા હોય છે. અને જ્યારે ભાષા આપણે ભણી રહ્યા હોઈએ તો એમાં ટેન્સ છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. બીજું કે આપણે આ જે ક્રિયાપદો આમ જોવા સાંભળવા સહેલા લાગે, અહીંયા જવાબો આપોઆપ વિડીયોમાં શિક્ષક દ્વારા લખાય છે, પણ વિદ્યાર્થી પક્ષે ગ્રામર બુક્સની અંદર આવ્યા જે ક્રિયાપદો એના ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતો આપ્યા છે એ ગ્રામરના અન્ય પોઈન્ટ્સમાં પણ એ કામના છે, તો એ પણ આપણે તૈયાર કરી દેવાના છે. તો આવી રીતે આપણે એક ગ્રામરને ન્યાય આપી શકીશું. તો ધન્યવાદ, આભાર. આપનો દિન શુભ રહે.